જેના કારણે આજના દિવસ દરમિયાન ગ્રે કાપડની ડિલિવરી બંધ થતા વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રિંગ રોડ કાપડ બજારના કમેલા દરવાજા પાસે ટેમ્પો ચાલક શ્રમિકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિક ટેમ્પો ચાલકોએ સર્વસંમતિથી હડતાળ કરીને ગ્રે કાપડની ડિલિવરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો। ટેમ્પો એસોસિએશન તથા કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પાર્કિંગના નામે કરવામાં આવી રહેલી મનસ્વી અને ગેરકાયદેસર વસૂલાત સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। અગાઉ ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા આ સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા, દક્ષિણ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન તથા ફોસ્ટા અને ફોગવાને પણ પત્ર લખીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવવાને બદલે દિવસે ને દિવસે પાર્કિંગ ચાર્જમાં વધુને વધુ વધારો કરવામાં આવતા છેવટે ટેમ્પા ચાલકોએ આજથી હડતાળ શરૂ કરી છે। આ બાબતે ટેમ્પો એસોસિએશનના પ્રમુખ શ્રવણસિંહ ઠાકુરે જણાવ્યું કે યુનિયન તરફથી હડતાળ ન થાય અને વાતચીતથી મામલો ઉકેલાય, પરંતુ શાસન પ્રશાસન સહિત ક્યાંય પણ કોઈ પણ સ્તરે ટેમ્પો ચાલકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવી શકતો નથી। તેથી હવે હડતાળ જ એકમાત્ર માર્ગ છે। કામદાર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ કહ્યું કે હવે મનમાનીનું નગ્ન નૃત્ય બહુ થયું। ગરીબ ટેમ્પો ચાલક પાર્કિંગ ચાર્જના નામે હવે વધુ લૂંટાશે નહીં। જ્યાં સુધી પાર્કિંગ ચાર્જના નામે થઈ રહેલી લૂંટ બંધ નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે। કામદાર યુનિયનના પ્રવક્તા શાન ખાને કહ્યું કે મનમાની અને અત્યાચાર સામે એકજૂથ થઈને અવાજ ઉઠાવવો પડશે। ટેમ્પો ચાલક શ્રમિકોનું લોહી ચૂસીને પોતાની તિજોરી ભરનારાઓ સામે આ હડતાળ એક અસહયોગ આંદોલન છે। મિલ ટેમ્પો ડિલિવરી કોન્ટ્રાક્ટર એસોસિએશનના મહામંત્રી સરોજ તિવારીએ કહ્યું કે આજના સમયમાં માર્કેટોના પાર્કિંગોમાં પ્રતિ કલાક 70થી 100 રૂપિયા સુધી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। કામદાર યુનિયનના ઉપપ્રમુખ ફેનિલ મહાદેવવાલાએ કહ્યું કે પાર્કિંગ માફિયાઓની મનમાની અને ગેરકાયદેસર વસૂલાત સામે સંબંધિત વિભાગોની નિષ્ક્રિયતા તેમની મેળાપીપણાનો પુરાવો છે। આથી પાર્કિંગ માફિયાઓ સાથે સાથે તેમને સંરક્ષણ આપનારા